ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 2 એમાં આપણે પર્યાવરણમાં પાઠ નંબર 11 જોયું। વાડીમાં 12મો પાઠ જે છે બદલાતો સમય એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો। તો આપણે શરૂઆત કરીએ। પાઠ નંબર 12 બદલાતો સમય। પહેલો પ્રશ્ન આપણે જોઈએ। નીચેના પ્રશ્નોના જવાબ લખો। તો મામાના ઘરે વધારે સમય રોકાવાનું હોય તો તમે સાથે શું શું લઈ જાઓ છો? તો મામાના ઘરે વધારે સમય રોકાવાનું હોય તો હું મારા નવા કપડાં, મારા રમતના સાધનો અને અભ્યાસ માટેના પુસ્તકો અને નોટબુક સાથે લઈ જાઉં છું। બીજો પ્રશ્ન છે, લોકો શા માટે બીજી જગ્યાએ રહેવા માટે જતા હશે? તો લોકો નોકરી ધંધા માટે, સરકારી નોકરીમાં બદલી થવાથી, છોકરીના લગ્ન થવાથી ઘણા લોકો સંતાનોના અભ્યાસ માટે પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા જતા હોય છે। ત્રીજો પ્રશ્ન છે, તમારા ઘરમાં કઈ કઈ સગવડો છે? તો મારા ઘરમાં સંડાસ બાથરૂમ, સૂવા માટેનો અલગ રૂમ, મહેમાનો માટેનો અલગ રૂમ તેમજ રસોઈ ઘર એટલે કે રસોડાની પણ સગવડ છે। આ બધી સગવડો હોય છે ઘરે। ચોથો પ્રશ્ન છે, તમારું ઘર બનાવવામાં કઈ કઈ સામગ્રી વપરાય છે? તો જો ઘરની દિવાલો પર માટી, ઈંટ, છત બનાવવા લાકડીની પટ્ટી, નળિયા તેમજ ભોંયતળિયું બનાવવા માટે કે માટી, છાણ અને કુવળ વગેરે વસ્તુનો ઉપયોગ થયો છે। પાંચમો છે, તમારી શાળાનું મકાન બનાવવા કઈ કઈ સામગ્રી વપરાય છે? તો મારી શાળાનું મકાન બનાવવા માટે પથ્થર, ઈંટો, રેતી અને સિમેન્ટ, સળિયા, લોખંડ, લાદી, કપચી વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હવે ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ આપો। ચિત્ર 1 અને ચિત્ર 2। એક પાકું મકાન છે અને એક કાચું મકાન છે। તો એમાં જોઈએ આપણે। ચિત્ર 1 જેવું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે? તો પથ્થર, ઈંટો, રેતી, લોખંડ, લાદી, કપચી, રંગો જેવી વગેરે સામગ્રીનો ઉપયોગ થયો છે। બીજો પ્રશ્ન, ચિત્ર 2 જેવું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે? તો વાંસ, ઘાસ, કાપડ, ગારો તેમજ માટીનો ઉપયોગ કરીને કાચું મકાન બનાવવામાં આવ્યું હશે। ત્રીજો પ્રશ્ન છે, ચિત્ર 1માં જોવા મળતા ઘરમાં કઈ કઈ સગવડો હોય છે? તો રસોઈ ઘર હશે, બેઠક રૂમ હશે, બેડરૂમ હોય, સંડાસ બાથરૂમ, મહેમાનો માટેનો રૂમ, પછી હોલ હોય વગેરે જેવી સગવડો હશે। ચોથો પ્રશ્ન છે, ચિત્ર 2માં જોવા મળતા ઘરમાં કઈ કઈ સગવડો હોય છે? તો રસોઈ ઘર હોય અને એક જ રૂમ હોય એમાં તથા ઘરની આગળના ભાગમાં આંગણાની સગવડતા જોવા મળશે। પાંચમો પ્રશ્ન છે, લોકો અલગ અલગ પ્રકારના ઘર કેમ બનાવતા હશે? લોકો પોતાની આર્થિક સગવડ મુજબ તેમજ ઘરના સભ્યોની સંખ્યા અને જરૂરિયાતને અનુરૂપ અલગ અલગ પ્રકારના ઘર બનાવે છે। આ રીતે સરસ મજાનો પાઠ આપણે છે બદલાતો સમય એ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું। આગળના વિડીયો 1 થી 11 પાઠના વિડીયોની લિંક પણ નીચે આપેલી છે। એ વિડીયો તમે જો ન જોયા હોય તો ફટાફટ નીચે લિંક આપેલી એમાં જઈ તે વિડીયો જોઈ લેજો, તો આગળનો વિડીયો તમને જોવામાં સરળતા રહેશે। હવે આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરશું। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા જે નવા વિડીયો આવે છે એ સૌથી પહેલાં તમને મળે। તો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયો પાઠ નંબર 13 નદીની સફર। તો મળીએ નવા વિડીયોમાં।